તો આજે આપણે ને જે નવી જાહેરાત છે એને લઈને આવ્યા છે. જાહેરાત છે આપણે શિક્ષક ભરતીને લઈને. આ શિક્ષક ભરતીની છે એ પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક ખેરંચાની જાહેરાત છે. એની અંદર જરા તમને સ્ક્રીનશોટ એવો છે તો તમને જરૂરથી જરાક તકલીફ રહેશે, પણ તમે ચાલો છો એનો રેફરન્સ તમને અંદર આપી દઈશ. રેફરન્સ ક્યાંથી લેવાયો છે અને કઈ તારીખનું છે એ પણ તમને આપી દઈશ. બરાબર. શામળાજી પાસે છે. આ તાલુકો છે ભિલોડ, જિલ્લો અરવલ્લી છે અને બરાબર આ ગુજરાત. પિનકોડ નંબર આપ્યો છે 383355. ઈમેલ આઈડી પણ જે આપણે SSINT interview@gmail.com છે. બરાબર. મોબાઈલ નંબર છે 9401801539. એટલા બીજો જે છે બીજો છે 9099921569 છે. બરાબર. આ નંબર છે એ તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી જોઈએ કે એમાં શું છે કે કઈ જગ્યાનું છે. તો એમાં છે સૂર્ય ફાઉન્ડેશન છે. આ સૂર્ય ફાઉન્ડેશન દ્વારા છે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ સાથે મળીને પીપીપી તથા ટ્રિપલ પીના મોડલ હેઠળ આદિવાસી છોકરાઓ માટે પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા ધોરણ 6 થી લઈને 12 માટેની ચલાવવામાં આવે છે. હાલમાં આ શાળામાં ગુજરાત શિક્ષણ બોર્ડ અંગ્રેજી માધ્યમમાંથી 445 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળા નીચેની જગ્યા માટે અરજી મંગાવો. હવે યાદ રાખો કે આ છે જે એ કઈ જગ્યા છે તો સૂર્ય ફાઉન્ડેશન દ્વારા છે અને સરકારનું આદિજાતિ 2 વિભાગ દ્વારા એને ચલાવવામાં આવી રહ્યું છે. કયા ધોરણ છે તો ટ્રિપલ પીના મોડલે છે. એટલે એવું સમજતા નહીં કે આ સરકારી છે. બરાબર. આ બધી સંસ્થાઓ જે ટ્રિપલ પીના મોડલે કામ કરી રહી છે, પબ્લિક પાર્ટનરશિપ હેઠળ ચાલી રહ્યું છે. એટલે આમાં ફાઉન્ડેશનનો હાથ હોય છે. ફાઉન્ડેશન જ્યારે ખસી જાય તો એ કઈ સરકાર હસ્તક જતી રહે છે. બરાબર. એમાં સરકાર અને ફાઉન્ડેશન બંનેનું કામ હોય છે. હવે જોઈએ કે કેટલી જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે. કઈ પોસ્ટ માટે છે કઈ છે. પહેલી જે છે પોસ્ટ આપણે છે પ્રિન્સિપલ માટે છે. એટલે કે કોઈ જગ્યા છે. અનુસ્નાતક હોવું જોઈએ, એમએડ હોવો જોઈએ, બીએડ એમએડ અથવા બીએડ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે તમારી પાસે 5 વર્ષનો અનુભવ અને અધ્યાપનનો 15 વર્ષનો અનુભવ. અધ્યાપન કરાવ્યાના 5 વર્ષ અને 15 વર્ષ અને તમારી પાસે અનુભવ પ્રિન્સિપલ તરીકેનો 5 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે. નિવાસી શાળાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર 35 થી લઈને 50ની લખેલી છે. ઉંમર લખી છે 35 થી લઈને 50ની. ત્યાર પછીની વાત કરી લઈએ. બીજી છે આ પ્રિન્સિપલની હતી કઈ તો એમાં એમએડ અથવા તો બીએડ હોવું જોઈએ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમારો પ્રિન્સિપલ તરીકેનો 5 વર્ષનો અનુભવ અને અધ્યાપનનો 15 એટલે તમારી પાસે 5 15 વત્તા 5 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ચલો બરાબર છે. હવે બીજો નંબર છે કે અનુસ્નાતક શિક્ષક. બીજે જે માંગે છે તમારી પાસે અનુસ્નાતક શિક્ષકો છે. કયા અનુસ્નાતક શિક્ષકોમાં ઘણા બધા છે કે એને વિષય આપ્યો છે. વિષય કયો છે? ભૌતિક શાસ્ત્ર છે, રસાયણ શાસ્ત્ર છે, જીવ વિજ્ઞાન છે, ગણિત છે, અંગ્રેજી અને કોમ્પ્યુટર. એટલે 1 2 3 4 5 6 સબ્જેક્ટ માટે તમારી પાસે અનુસ્નાતક શિક્ષકોની અરજી મંગાવી છે. સંબંધિત વિષય એટલે તો ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન છે. તમારી પાસે કઈ હોવું જોઈએ? એમએસસી બીટેક. બરાબર. બીટેક હોવી જરૂરી છે. બીટેક એમટેક અને પીજીડીસી. કોમ્પ્યુટર હોય તો તમારી પાસે પીજીડીસી હોવું જોઈએ અને એમએ. કોમ્પ્યુટર હોય અથવા બીટેક હોય બરાબર. તો કોમ્પ્યુટર વિષય માટે ગણિતમાં ચાલી જતા હોય. ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર માટે એમએસસી, જીવ વિજ્ઞાન માટે પણ એમએસસી હોવું જોઈએ. ગણિત માટે પણ એમએસસી મેથ્સ હોય તો ચાલે. અંગ્રેજી કોમ્પ્યુટર માટે પીજીડીસી હોય તો ડીસી હોવું જોઈએ. અંગ્રેજી માટે એમએ સાથે પ્લસ કયો બીએડની ડિગ્રી હોવી જોઈએ. 3 વર્ષનો અનુભવ અહીંયા માંગ્યો છે કે અધ્યાપન તરીકેનો એ અહીંયા લખ્યું નથી કે લખેલું છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો 3 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી વાત કરી લઈએ બીજું પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો. હવે અહીંયા પહેલા માંગીએ છીએ આપણે અનુસ્નાતક શિક્ષકો. એટલે અહીંયા પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો જોઈએ છે. એની અંદર કે વિજ્ઞાન વિષય જોઈએ તો વિજ્ઞાન છે, ગણિત છે, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને કોમ્પ્યુટર. સંબંધિત વિષયમાં એમએસસી, બીએસસી, એમબીએ, એમએ
બરાબર. એક મિનિટ. સંબંધિત વિષયમાં એમએસસી, બીએસસી, બીએ, એમએ, એમસીએ, પીજીડીસીએ. બરાબર. અહીંયા પીજીડીસીમાં કહ્યું તેમ કોમ્પ્યુટર હોય તો તમારી પાસે પીજીડીસી હોય તો એમસીએ હોવું જરૂરી હોય છે. અને બીએડ સાથે તમારે બીએડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 વર્ષથી વધુનો અધ્યાપકનો અનુભવ હોવો જોઈએ. કાઉન્સલર પછી છે પ્રશિક્ષિત સ્નાતકમાં વિજ્ઞાન કયું? વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને કોમ્પ્યુટર આટલા હોવા જોઈએ તમારી પાસે. અહીંયા તમારી પાસે ટાટ માંગ્યું નથી, એટલું યાદ રાખજો. ટાટ ટેટ કંઈ શું માંગ્યું નથી, પણ સંબંધિત વિષયમાં તમારી પાસે સંબંધિત વિષયની અંદર મનોવિજ્ઞાનમાં અને સંબંધિત વિષયમાં એમએસસી, બીએસસી. તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. ગણિત વિજ્ઞાન માટે એમએસસી, બીએસસી હોવો જોઈએ. અંગ્રેજી માટે સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત હોય તો તમારે બીએ, જે તે વિષયમાં એમએ અને એમસીએ. એમસીએ, પીજીડીસીએ તમારા કોમ્પ્યુટર સબ્જેક્ટ માટે પ્લસ સાથે તમારે બીએડ હોવો જોઈએ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ હોવો જરૂરી છે. ત્યાર પછી જે ચોથી જગ્યા છે એ કાઉન્સેલરની છે. મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક હોવો જોઈએ. કાઉન્સેલિંગ ડિપ્લોમા અને 3 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ. તમારી પાસે 2 વર્ષ, 3 વર્ષની પણ 2 વર્ષનો કાઉન્સેલર માટેને તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બીજું 5મી જે જાહેરાત છે લેબ આસિસ્ટન્ટની છે. એમાં બીએસસી, બીએ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 6ઠ્ઠી જે જાહેરાત છે એ કારકુનની છે. 2 વર્ષના અનુભવ સાથે તમે સ્નાતક હોવા જોઈએ. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ટાઈપિંગના તમને કાર્યક્ષમતા હોવી જોઈએ. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી આ 3 ટાઈપિંગ કારકુન તમારી પાસે ક્ષમતા હોવી જરૂરી છે. પછી છે 7મું શારીરિક તાલીમ, પીટી અને ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ પ્રાથમિક પ્રશિક્ષક હોવા જોઈએ. ભૂતપૂર્વ સૈનિક ડ્રીલમાં ઇન્સ્ટ્રક્ટર હોવા જોઈએ. તમારો અનુભવ હોવો જોઈએ ઇન્સ્ટ્રક્ટર તરીકેનો કોઈ બી જગ્યાએ. એવું નથી કે ઘણી પ્રાથમિક શાળાઓ કે માધ્યમિક શાળાઓમાં એસપીસી ચલાવતા હોય તો તમે ત્યાં પણ ઇન્સ્ટ્રક્શનનું કામ કર્યું હોય તો પણ તમે ત્યાં અનુભવ અરજી કરી શકો છો. બાકી તો સંસ્થા પર નિર્ભર કરતું હોય કે લાવું કે ના લેવું. આર્મી પીટી હોવો જોઈએ, કદાચ ડ્રિલ કોર્સ કરેલો ક્વોલિફાઈડ હોવો જોઈએ. 50 વર્ષથી નીચેની ઉંમરને પાત્ર રહેશે. અનુકરણીય મદ્યપાન કરનાર વ્યક્તિ નહીં હોવા જોઈએ. બરાબર. મદ્યપાન કોઈપણ જાતનું વ્યસન નહીં હોવું જોઈએ. ખાસ કરીને શારીરિક તાલીમમાં પીટી શિક્ષક હોય તેમાં. હવે જોઈએ કે વિશેષ ક્ષમતાઓ પણ પૂછી છે તમારે લખવાની છે. લાયકાત, ગુણ અને સિદ્ધિઓ વિશે પણ તમારી પાસે હોવું જોઈએ. અરજદારોની તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારી પાસે જે અરજદારની સિદ્ધિઓ છે એનું વર્ણન કરવું પડશે તમારે. સીવી અને બાયોડેટા વધારાની માર્કશીટો સાથે લાવી શકાશે. અને કૃપા કરીને ઉપરોક્ત ઈમેલ દ્વારા 10 ફેબ્રુઆરી 2025 સુધી તમારી અરજી મોકલવાની છે. કઈ ઉપરોક્ત ઈમેલ જે ઉપર આપ્યું છે ત્યાં તમારે 10 ફેબ્રુઆરી 2025 સુધી તમારી અરજી મોકલવાની છે. શાળા તેના સ્ટાફ માટે રહેવા અને જમવાની બરાબર બધી સગવડ ત્યાં કરતી હોય છે, પ્રદાન કરે છે. એના માટે કોઈ શુલ્ક લેવામાં એટલે કોઈ ખર્ચો હોતો નથી. હવે તમારે ફરી એક વાર જીમેલ કહી દઉં કે જીમેલ કઈ જગ્યાએ તમારે અહીંયા તો SSSinterview@gmail.com પર તમારે મોકલવાનું છે. આ પિનકોડ છે જે તમે મોબાઈલ નંબર આપેલો છે, તમે જઈને પૂછી શકો, ફોન કરી શકો છો. બરાબર. હવે ફરી એક વખત કહી દઈએ કે ઉપર છે પ્રિન્સિપલનો 5 વર્ષનો અનુભવ પ્લસ 20 વર્ષ 5 વર્ષ પ્રિન્સિપલનો, 10 વર્ષ તમારા 15 વર્ષ તમારો નિવાસી શાળાનો અનુભવ હોવો જોઈએ ફરજિયાત. 35 થી 50 વર્ષનો સમયગાળો વધુ હોય તો તમારી પાસે અરજી કરી શકો નહીં. અનુસ્નાતક છે એમાં પણ ભૌતિકશાસ્ત્ર, રસાયણ, જીવ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી કોમ્પ્યુટર છે. 3 વર્ષનો તમારો ઉચ્ચતર માધ્યમિકનો અનુભવ હોવો જોઈએ. પ્રશિક્ષિત છે એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર છે. એમાં તમે જે તે વિષય માટે એમએસસી, બીએસસી છે, બીએ, એમએ છે, એમસી અને પીજીડીસી. કોમ્પ્યુટર માટે પીજીડીસી, એમસીએ. બરાબર. બીએડ હોવું સાથે જરૂરી છે. ઉચ્ચતર માધ્યમિક 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અધ્યાપનનો. કાઉન્સિલ માટે મનોવિજ્ઞાન અનુસ્નાતક હોવા જોઈએ. સાથે તમે કોઈ અથવા તો કાઉન્સિલિંગનો ડિપ્લોમા કર્યું હોય 2 વર્ષનો અનુભવ. લેબ આસિસ્ટન્ટ છે એમાં 2 વર્ષનો અનુભવ, બીએસસી હોવું જોઈએ. કારકુન છે એમાં 2 વર્ષનો અનુભવ. સ્નાતક 3 ભાષા આવડવી જોઈએ. બરાબર. શારીરિક ક્ષમતા એટલે પીટી ટીચર છે એમાં તમારી પાસે ડ્રિલ અથવા તો આર્મી પીટીનો કોઈ પણ અનુભવ 50 વર્ષથી નીચે હોવા જોઈએ. એટલે કોઈ પણ જાતનું વ્યસન હોવું જોઈએ. સીવી બાયોડેટામાં તમે વધારાનું વર્ણન કરે એટલે કે પોતાની જે સિદ્ધિ મળી છે અનુભવ દ્વારા જેટલા અનુભવ કર્યા છે એ દરમિયાન તમે જે કંઈ હોય તે બધું તમે અહીંયા અરજીમાં તમારે વર્ણન કરી શકો. વર્ણન કરશો એવું કહ્યું છે એટલે સલાહ આપવામાં આવે કે અરજદાર વર્ષ સિદ્ધિનું વર્ણન કરે જેથી તમારું સિલેક્શન પાકું કરવામાં એમને
સહાયતા રહે. બીજું કહે છે કે ક્ષમતા અને લાયકાત, તમારી જે ક્ષમતાઓ છે ને લાયકાતો છે એ પણ જેટલી પણ લાયકાત વધારેની હોય તે પણ તમારે અહીંયા લખવાની છે. ગુણ અને સિદ્ધિ વિશે તમારે લખવાનું ઉપરાંત પણ અરજદારો વિશેષ સિદ્ધિ મેળવે તે પણ તમારે ક્યાં CV અને બાયોડેટા બનાવીને આપ અરજી કરો છો જીમેલ તેમાં બધું ઉમેરવાનું કરવાનું છે. તમારે 10 ફેબ્રુઆરી પહેલાં 10 ફેબ્રુઆરી ફરી કહું છું 10 ફેબ્રુઆરી પહેલાં તમારે મોકલી દેવાનું છે. તમને એને ખાસ ત્યાં રહેવાની સગવડ એટલે તમારે 24 કલાક રહેવાનું છે. સ્ટાફ માટે રહેવા અને કહેવાની બધી સગવડ તમને આપવામાં આવશે. તો આ હતી આપણે જે આજની જાહેરાત. હવે તમારી વાત જે મેઇન મુદ્દાની વાત છે આ રેફરન્સ બરાબર સ્ક્રીનશોટ લીધો છે. દેખાતું ન હોય તો તમે આજનું ગુજરાત સમાચાર કવર કરી શકો છો. શુક્રવાર છે આજની તારીખ છે શુક્રવાર છે 24 તારીખે બરાબર 24 તારીખ છે. 24 તારીખનું ગુજરાત સમાચાર છે તમારે રેફર કરવાનું છે. જ્યાં હોય જે લોકો પાસે નથી માધ્યમ તો એ લોકોને જરૂરથી આપણે દર વખતે આ વિડીયોમાં કહીએ છીએ કે તમે વધુમાં વધુ લોકોને શેર કરો જેથી જેને જરૂરિયાત છે એ વ્યક્તિ સુધી એ પહોંચે. અને રેફરન્સ પણ આપ્યો છે. તમે પણ તમારો રેફરન્સ એને આપી શકો છો. જ્યારે અરજી કરો ત્યારે રેફરન્સ લખવાનો હોય કે મેં આ રેફરન્સ દ્વારા જાણ્યું છે. તો તમે પણ ગુજરાત સમાચાર છે 24 તારીખનું 24 જાન્યુઆરી 2025નું જાન્યુઆરી તમે પેપર છે એ રિફર કરો. ક્યાંથી હોય તો મેળવી લો, નહીં તો આપણો તો વિડીયો છે જ. તો ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.